બે ચાર વ્યક્તિ હોય છે એટલે એ ગીગાભાઈની જે કંઈ કહેવાનું થતું હોય કહેજો. આખા સમાજને તમે ટાર્ગેટ ના કરો. આયર સમાજની પાછળ જ તમે ઉજરા છો. વકાભા એટલું ધ્યાન રાખજો. આંગળી જેટલી વીટીઓ પહેરી છે ને એ આયર સમાજની જ દેન છે, એટલું ધ્યાન રાખજો. અને તમે આ ચાલુ ટ્રેને આ ટ્રેડ પકડી અને પોતાને ફેમસ થવાનું કામ કરો છો એટલે શું છે ભાઈ? તમે કહો છો રાજપૂત સમાજ વિશે હું એટલું બોલ્યો પણ મને કોઈ દિવસ કોઈ કાંઈ કીધું નથી. એ એક સ્ટેજની વાત છે, એક હાસ્યની વાત છે. બાકી બોલો જોઈએ કોઈ સમાજ વિશે તમારી ખબર. એટલે ચાલુ ટ્રેને ચડવાનું રહેવા દો અને જે કરવાનું છે એ કરો તમે. બીજી ખોટી વાતો અકાબા ગઢવી રહેવા દો તમે. પાછા તમે એમ કહો છો કે મને આયર સમાજના કેટલા વ્યક્તિઓના ફોન આવ્યા અને મારી પાસે માફી માગતા હતા કે અકાભાઈ તમારી અમે મોઢા સુધી આવવામાં અમને શરમ આવે છે. તો કોનો આવો તમને ફોન આવ્યો ભાઈ? એના નંબર તમે જાહેર કરો. તમને જે વ્યક્તિનો તમને ફોન આવ્યો હોય એ વ્યક્તિઓના તમે નંબર જાહેર કરો. અને તમે એમ કહો છો